हेलो, माय सेल्फ इज अंकित सखिया। આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે થોડી માહિતી મેળવીશું। સૌપ્રથમ તો 11મા ધોરણમાં આપણે જોયું કે ભાઈ બીએ ની અંદર કોના વિશે માહિતી હતી, તો કે અલગ અલગ પ્રકારના ધંધાકીય સ્વરૂપો એમની સાથે કનેક્ટેડ એટલે કે જોડાયેલી બીજી ઘણી બધી સુવિધાઓ જેમ કે બેંક, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર, ટપાલ વ્યવહાર। હવે આપણે ધોરણ 12 ની અંદર એ જ ધંધાકીય જે સ્વરૂપો છે એ સ્વરૂપોને કઈ રીતે ચલાવવા, એની કામગીરી કઈ રીતે થાય છે એટલે કે એનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે એની માહિતી મેળવવાની છે। ધોરણ 12 ની અંદર આપણા બીએ વિષયની અંદર ટોટલ 12 ચેપ્ટર છે। આ 12 ચેપ્ટરની શરૂઆતથી લઈને અંત સુધી તમને ધંધાકીય એકમ માટે જરૂરી કામગીરી અને એની સાથે સાથે એને કઈ રીતે ચલાવવા એટલે કે એનું સંચાલન કઈ રીતે કરવું એની માહિતી આપેલી છે। તો આપણે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 વિશે માહિતી મેળવીશું। ચેપ્ટર નંબર 1 નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। સાહેબ, શરૂઆત જ સંચાલનથી થઈ છે। સૌપ્રથમ તો પ્રસ્તાવના સ્વરૂપે સંચાલન એટલે શું એની માહિતી મેળવીએ। તો કે સંચાલન શું છે? સંચાલન એટલે એક એવી કામગીરી અથવા તો એવું કાર્ય કે જેથી કરીને તમે જે કાર્ય કરવા માંગો છો, તમે જે પ્રવૃત્તિ કરવા માંગો છો એ પ્રવૃત્તિ સરળતાથી કરી શકાય, એને શું કહેવાય? સંચાલન। કોઈ પણ ઉદાહરણ તરીકે તમે લઈ શકો છો, જેમ કે તમારી ઘરે કોઈ પ્રસંગ હોય, બરોબર છે, જેમ કે લગ્ન પ્રસંગ છે અથવા તો સોસાયટીની અંદર ગણેશ મહોત્સવ છે, નવરાત્રી છે, તો આ દરેક પ્રકારનું જે કાર્ય છે, જે તહેવારો છે એની ઉજવણી માટે પણ સંચાલનની જરૂર પડે છે। સાહેબ, સંચાલન દુનિયાના દરેક ખૂણા પર જોવા મળે, પછી તમારા ઘરથી લઈને કોઈ મલ્ટીનેશનલ કંપની હોય કે પછી મંદિરની અંદર કાર્ય કરતા પૂજારી અને ત્યાં કામ કરતા પટાવાળા સહિત દરેક જગ્યા પર સંચાલનની જરૂર પડે। સંચાલન વગર કોઈ કાર્ય શક્ય નથી। કદાચ તમે સાયન્સ ફિલ્ડ સિલેક્ટ કરીને કોઈ મલ્ટીનેશનલ કંપનીના માલિક બની જાઓ, પણ એ કંપની ચલાવવા માટે તમારી પાસે કયા વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે? સંચાલનનું। સંચાલન જો નહીં હોય તો તમે સારામાં સારી કંપની પણ થોડા જ સમયમાં બંધ થઈ જઈ શકે છે। તો એટલા માટે સૌપ્રથમ તો સંચાલનની માહિતી મેળવીએ। સંચાલન શું છે? તો કે સર, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ધંધાકીય એકમની અંદર જરૂરી એવા કાર્યો કરવા, જેની અંદર આયોજનથી લઈને અંકુશ સુધીના દરેક કાર્યો આવી જાય છે। આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, બરોબર, આ દરેક પ્રકારના કાર્યો તમારે ધંધાકીય એકમમાં કરવા પડે છે અને સાથે સાથે આ કાર્યનું છેલ્લું કાર્ય અંકુશ છે અને આ બધા જ કાર્યોનો સમાવેશ ક્યાં થશે? સંચાલનની અંદર। ત્યારબાદ સંચાલન કોણ કરી શકે? તો કોઈ પણ વ્યક્તિ। એના માટે કોઈ લાયકાત કે કઈ એવી ડિગ્રીની જરૂર પડતી નથી। તમારી પાસે આવડત હોય એટલે તમે સંચાલન કરી શકો, પણ હા, સંચાલન કરવા માટે એક કરતાં વધારે વ્યક્તિઓ હોવા જરૂરી છે। એક વ્યક્તિ સંચાલન કરી શકે નહીં। કારણ તો કે સર, એનું કારણ એ છે જે આપણે અર્થ પરથી સમજીશું। હવે મેં તમને પહેલા જ કીધું કે 2 વ્યક્તિ હોવા જરૂરી છે। કારણ શું? તો કે સંચાલનના અર્થમાં ક્નુટ્સ અને ઓડોલર નામના વ્યક્તિએ એવું કીધું છે કે સંચાલન શું છે? તો એમના મતે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા। અન્ય એટલે કોણ? તો કે ભાઈ સર, મારે કોઈ કાર્ય કરવું છે, હવે એ કામ હું જાતે પણ કરી શકું, બીજા પાસે પણ કરાવી શકું, પણ એ કાર્ય પૂરું કરવા માટે જેટલી પણ પ્રવૃત્તિઓ કરવી છે એ બીજા પાસેથી કરાવડાવવાની છે, એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એને શું કહી શકાય? સંચાલન। તો અન્ય વ્યક્તિ ક્યારે હોય? જ્યારે 2 કે તેથી વધારે વ્યક્તિ ઉપલબ્ધ હોય ત્યારે। એટલા માટે સંચાલનનો એક નિયમ છે ને હંમેશા યાદ રાખવું, સંચાલન ત્યારે જ શક્ય બને જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ એક સાથે કાર્ય કરતા હોય। ત્યાર પછી આપણી સંચાલનની વ્યાખ્યા એટલે કે એના અર્થ તરીકે જો જોઈએ તો સૌથી મહત્વનું, એક્ઝામની અંદર પણ આ તમને 2 માર્ક્સમાં સેપરેટલી પણ પૂછાઈ શકે અને જો તમને 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય તો બને ત્યાં સુધી આપણે આ જ વ્યાખ્યા લખવાની છે કે જે તમને આખું ચેપ્ટર અને સંચાલનની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે। એ વ્યાખ્યા છે ડોક્ટર જ્યોર્જ આર ટેલ।
કોણે આપેલી છે? ડોક્ટર જ્યોર્જ આર ટેરી. આ એક એવા વ્યક્તિ છે જેણે સંચાલનની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરેલી છે અને એમની વ્યાખ્યા અત્યાર સુધીના દરેક પ્રકારના સિદ્ધાંતો પર ખરી ઉતરેલી છે. સૌથી પહેલા તેની વ્યાખ્યાનું શરૂઆત કરીએ તો સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે સંચાલન એ શું છે? એક પ્રવૃત્તિ છે કે જેની અંદર આ 6 પ્રકારના કાર્યો અથવા તો 6 પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે અને આ 6 બાબતોને આપણે 6M તરીકે ઓળખીશું. M એટલા માટે કે આ બધાનું જે અંગ્રેજી સ્વરૂપ છે એની શરૂઆત શેનાથી થાય છે? M થી. જોઈ લો. એટલા માટે એને 6M ના નામથી પણ ઓળખવામાં આવે છે. તો સંચાલન એક એવી પ્રવૃત્તિ છે. શું છે? પ્રવૃત્તિ છે કે જેની અંદર માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર. કઈ વસ્તુ? માણસ, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર નું આયોજન કરી તેના પર અંકુશ રાખવાનું શું કરે છે? કાર્ય કરે છે. એના પર શું કરવાનું છે? સૌથી પહેલા તો આ દરેક બાબતોનું આયોજન કરી એના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને, કોને? માનવીના પ્રયત્નોને નેતાગીરી પૂરી પાડશે. શું પૂરી પાડશે? નેતાગીરી. ત્યારબાદ બીજું શું આપે છે? સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે. કોણ? તો કે સંચાલન. તે આયોજન, આ 6 જે બાબતો છે એનું આયોજન કરી તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તેમજ તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમની અંદર, ધંધાકીય એકમની અંદર ઈચ્છિત ધ્યેય એટલે શું? તો કે આપણે નક્કી કરેલા હેતુ સિદ્ધ કરી શકાય. બરોબર? આપણે દરેક ધંધાકીય એકમનો હેતુ શું હોય છે? એને શું સિદ્ધ કરવું હોય છે એના વિશેની માહિતી છે. બરોબર? ફરી એક વખત, સંચાલન એટલે શું? ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર નું આયોજન કરી અને તેના પર શું રાખવામાં આવે છે? અંકુશ રાખવાનું કાર્ય કરે છે અને તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે. કઈ બાબતો પૂરી પાડે છે? નેતાગીરી, માર્ગદર્શન અને સંકલન પૂરું પાડે છે. બરોબર? જેથી એકમની અંદર આપણે જે ઈચ્છિત એટલે કે આપણે જે ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને શું કરી શકાય છે? હાંસિલ કરી શકાય છે, એટલે કે સિદ્ધ કરી શકાય છે. આ હતી સંચાલનની વ્યાખ્યા. ત્યાર પછી આપણે આવીશું સંચાલનના સ્વરૂપો. આ સવાલ તમને બોર્ડ એક્ઝામમાં 2 અથવા 3 એટલે કે 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. 2 માર્ક્સમાં તમારે ફક્ત સ્વરૂપોની નોંધ કરવાની પણ આવી શકે અને 3 માર્ક્સમાં એ પૂરો જવાબ સમજૂતી સહિત પણ તમને પૂછાઈ શકે છે. તો આપણે શરૂઆત કરીશું ધંધાકીય એકમની અંદર સંચાલનના સ્વરૂપો. સૌપ્રથમ તો આ સ્વરૂપો છે એ સ્વરૂપનું બીજું નામ લાક્ષણિકતા એટલે કે લક્ષણો પણ છે. આને બીજા કયા નામથી ઓળખી શકાય છે? સંચાલનના લક્ષણો. સ્વરૂપો અને લક્ષણો બે એક જ છે. સૌપ્રથમ શરૂઆત કરીએ તો સંચાલનનું સૌપ્રથમ સ્વરૂપ શું છે? તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી. સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે શું? તો કે જ્યાં માનવીઓનો સમૂહ કાર્ય કરતો હોય, જ્યાં કોણ કાર્ય કરતું હોય? માનવીઓનો સમૂહ કાર્ય કરતો હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે. હમણાં જ આપણે વાત કરી ગયા અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને કાર્ય કરતા હોય તો એ સમયે આપણને સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે દરેક જગ્યા પર કે જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે કામ કરે છે ત્યાં દરેક જગ્યા પર સંચાલનની જરૂર પડે છે. ત્યાર પછી હવે જો સર્વવ્યાપી એટલે કે દરેક જગ્યા પર, તો દરેક જગ્યા પર કઈ એ પણ તમને કહી દઉં. આર્થિક બાબત હોય, સામાજિક હોય, રાજકીય હોય કે ધાર્મિક હોય. બરોબર છે? ખેતી ક્ષેત્રમાં પણ ઘણા વ્યક્તિઓ કાર્ય કરતા હોય છે. એક જ ખેતરની અંદર આખો પરિવાર કામ કરતો હોય, જો એની અંદર સંચાલન નહીં હોય તો તમે સારી રીતે કાર્ય ના કરી શકો, કેમ કે એક જ કાર્ય રિપીટ થશે. માનો કે
એક વખત ખેતર ખેડાઈ જાય છે, હવે ફાધર દ્વારા એટલે કે પિતાશ્રી દ્વારા ખેતર ખેડાઈ ગયું છે, બાળકને ખબર નથી, તો એ પાછો આવીને ખેતરને ખેડશે. પણ જો સંચાલન હશે, ઓલરેડી એમની વચ્ચે સંકલન હશે, એકબીજાની સાથે વાતચીત થતી હશે, તો એ લોકો પોતાનો કાર્ય બીજા સાથે વહેંચશે અને કાર્ય કેવું બની જશે? સરળ, અને એકને એક કાર્ય બેવડાશે નહીં. એટલા માટે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, દરેક જગ્યા પર સંચાલનની જરૂર પડે છે. ત્યાર પછી હેતુલક્ષી પ્રવૃત્તિ. બીજી કઈ પ્રવૃત્તિ આવી છે? હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હેતુલક્ષી એટલે શું? તો કે હેતુ એટલે શું? તો કે હમણાં જ આપણે વાત કરી ધ્યેય. ધંધાકીય એકમમાં આપણે જે હેતુ નક્કી કરીએ છીએ એ હેતુને સિદ્ધ કરવા માટે, એ હેતુને હાંસિલ કરવા માટે જે પણ કંઈક પ્રકારના કાર્યો કરવામાં આવે છે એ બધું જ સંચાલન છે. એટલે કે સંચાલન તમને તમારા નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે શું કરે છે? મદદરૂપ થાય છે. અને તેમજ આપણે જે ધ્યેય નક્કી કર્યા છે એને સારી રીતે અને સરળતાથી હાંસિલ કરવામાં આપણને મદદરૂપ થાય છે. ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ છે જૂથ પ્રવૃત્તિ. સર, સંચાલન હંમેશા જૂથ પ્રવૃત્તિ છે. હમણાં જ આપણે વાત કરી ગયા, બરોબર. 2 કે તેથી વધારે વ્યક્તિ હોય તો અને તો જ સંચાલનની જરૂર પડે, બરોબર, અને તો જ સંચાલન શક્ય બને. અને જ્યારે 2 કે તેથી વધારે વ્યક્તિઓ એક સાથે એક જગ્યા પર કાર્ય કરતા હોય તો એને શું કહેવાય? જૂથ કહેવાય. શું બોલાય? જૂથ. એટલા માટે સંચાલન એ 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે કાર્ય કરવાની પ્રવૃત્તિ છે અને અગાઉથી જે ધ્યેય નક્કી કર્યા છે ધંધાકીય એકમના, એને સિદ્ધ કરવા માટે મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણને આપ્યું છે સતત ચાલતી પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ આપી છે બાળકો? સતત ચાલતી પ્રવૃત્તિ. સર, ધંધાકીય એકમની અંદર દરેકે દરેક પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે. જ્યાં સુધી ધંધાકીય એકમનો અંત ન આવે ત્યાં સુધી ધંધાકીય એકમમાં સંચાલનનો અંત આવતો નથી. સંચાલનનો અંત ક્યારે આવે? તો કે જ્યારે ધંધાકીય એકમ શું થાય? બંધ થાય. બરોબર છે. તો ધંધાકીય એકમની અંદર જે પણ કોઈ ધ્યેય છે, ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર પડે અને ધ્યેય સિદ્ધ થઈ જવાથી કાર્ય પૂરું થતું નથી. એક ધ્યેય સિદ્ધ થાય, એક હેતુ સિદ્ધ થાય ત્યાર પછી બીજો હેતુ નક્કી કરવામાં આવે છે. તો એના માટે કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. એનો કોઈ દિવસ અંત આવતો નથી. હેતુનું નિર્ધારણ કરવું, હેતુની સિદ્ધિ કરવી અને સિદ્ધ થઈ ગયા બાદ પુનઃ નવા હેતુની રચના કરવા માટે સંચાલનની જરૂર પડે છે. એટલા માટે જ કહી શકાય છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપ્યું છે માનવીય પ્રવૃત્તિ. સર, સંચાલન એ સર્વવ્યાપી છે, બધાને ખબર છે, આપણે હમણાં જોઈ ગયા પહેલો જ સ્વરૂપ હતું, પરંતુ એ માનવીય પ્રવૃત્તિ છે. ક્યાંય જોયું છે સંચાલન પ્રાણીઓમાં જોવા મળે? સંચાલન મનુષ્યમાં છે, એટલા માટે મનુષ્યનો વિકાસ થયો છે. પ્રાણીઓમાં સંચાલન નામની વસ્તુ જોવા મળતી નથી. એ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કાર્ય કરતા હોય છે, બરોબર છે. પણ પ્રાણીઓની વાત જુઓ તો એ લોકોની અંદર સંચાલન જોવા નથી મળતું. એટલા માટે જ કીધું છે કે માનવીય પ્રવૃત્તિ છે. માનવી વિના કોઈ પણ કાર્ય, બરોબર છે, કે માનવી વિના બીજા કોઈ પણ જે પ્રાણીઓ છે એ લોકો સંચાલન કરતા નથી અને શક્ય પણ નથી. એટલા માટે સાધન એ પણ એક મહત્વની વસ્તુ છે કે માનવીય પ્રવૃત્તિ અંદર માનવીને સંચાલન કરવા માટે સાધનની જરૂર પડે છે અને આ સાધનોનું સંચાલન જરૂરી છે. ત્યાર પછી તો કે સર, સંચાલનની અંદર એક બાબત એ પણ છે કે આજે માનવીય પ્રવૃત્તિમાં એટલા માટે કહી શકાય કે માનવી સંચાલનના કેન્દ્ર સ્થાને રહેલો છે, સેન્ટરમાં, બરોબર છે. કારણ તો કે સંચાલન કરે કોણ? તો કે માનવી. કોના માટે? માનવી માટે, બરોબર. કોના દ્વારા? માનવી દ્વારા. આમ સંચાલનનું દરેક કાર્ય માનવી દ્વારા થાય છે, એટલા માટે એને માનવીય પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આપ્યું છે નિર્ણય પ્રક્રિયા. ધંધાકીય એકમની શરૂઆતથી લઈને ધંધાકીય એકમના અંત સુધી જે પણ કોઈ નિર્ણય લેવાના હોય, જે પણ કોઈ કાર્ય કરવાનું હોય, બરોબર છે, એ કાર્ય સંચાલન વગર શક્ય બનતું નથી. કોના વગર શક્ય નથી બનતું? સંચાલન વગર શક્ય બનતું નથી. તેમજ જ્યાં સુધી સંચાલકો દ્વારા લીધેલા નિર્ણય અમલમાં ન આવે, એટલે કે સારી રીતે સિદ્ધ કરી ન શકાય ત્યાં સુધી સંચાલન સફળ ગયું છે તેમ કહી શકાય નહીં. એટલા માટે ધંધાકીય એકમના દરેક પ્રકારના નિર્ણયો જે સંચાલન માટે જરૂરી છે એ નિર્ણયો લેવા માટે પણ સંચાલન જરૂરી છે. ત્યાર પછી આપ્યું છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. શું છે?
વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સાહેબ સંચાલન એ વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે અને સંચાલન એ વ્યવસાય છે. વિજ્ઞાન એટલા માટે, બરોબર છે, જે અહીંયા મેં તમને કીધું જ છે, વિધાન સ્વરૂપે પૂછાય છે. સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે, સંચાલન એક વ્યવસાય છે. બરોબર. આ ત્રણ પોતપોતાની રીતે અલગ બાબતો છે. બરોબર. વિજ્ઞાન એ તમારી પાસે પ્રૂફ માંગે છે, રિયાલિટીમાં છે કે નહીં. કળા એ શું છે તો કે તમારી અંદરની રહેલી આવડત, ચતુરાઈ, બુદ્ધિ, ચાતુર્ય. અને વ્યવસાય એ શું છે તો કે તમે તમારી અંદર રહેલા જ્ઞાન અને આવડતના આધારે કોઈ વ્યક્તિને તમારા જ્ઞાનનો લાભ આપો, એ શું છે? વ્યવસાય. તો આ ત્રણ પ્રકારની જે અલગ અલગ બાબતો છે એ દરેક બાબતોની સાથે સંચાલન સંકળાયેલું છે. એટલા માટે એને વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે. વિજ્ઞાન એટલા માટે કે વિજ્ઞાન કોના પર આધાર રાખે છે તો કે સાહેબ વિજ્ઞાન ખરેખર હકીકત, વિશ્લેષણ અને પ્રયોગોના આધારે નક્કી થાય છે. નિર્ણયો લેવા પ્રયોગ વગર વિજ્ઞાન માનતું નથી, એ લોકો પ્રૂફ માંગે છે. તો સંચાલન એના માટે જરૂરી છે. પ્રયોગ કરો તો એનું પણ નિયમ આવે, આ કાર્ય આ રીતે કરવું, પહેલાં આ પ્રવૃત્તિ થશે, બીજી આ પ્રવૃત્તિ થશે, તો એને શું કહેવાય? સંચાલન કહેવાય. બીજું આવ્યું છે કળા. કળા એટલે આવડત, તમારી પાસે રહેલા બુદ્ધિ, ચાતુર્ય અને કૌશલ્યનો ઉપયોગ કરવો, એ પણ સંચાલન દ્વારા શક્ય બને છે. અને ત્રીજું છે વ્યવસાય. તમારી પાસે રહેલી જ્ઞાન અને આવડત, યોગ્ય પ્રકારનું જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે તમે બીજાને આપો છો, જેમ કે વકીલ છે, ડૉક્ટર છે, સીએ છે. તો આ દરેક બાબતોમાં સાથે સંચાલન સંકળાયેલું છે. ત્યાર પછી આપણે જોઈશું સંચાલનનું મહત્વ. કેટલા માર્ક્સમાં છે? 2 and 3 માર્ક્સ. ના, સંચાલનનું મહત્વ શું છે? મહત્વ કોને કહેવાય? તો ભાઈ તમે જે પણ કઈ બાબતનું અહીંયા તમે સંચાલનનું મહત્વ ભણો છો, તો મહત્વની અંદર જેટલા પણ મુદ્દા મૂકેલા છે એનો મતલબ એમ છે કે આ દરેક પોઈન્ટ માટે સંચાલન અંશતઃ એટલે કે સંપૂર્ણ રીતે કાર્યરત છે. એના કારણે આ દરેક કાર્યો સરળતાથી થઈ શકે, એનું મહત્વ છે. તો સંચાલનનું મહત્વ એ છે કે એનાથી દરેક ક્ષેત્રમાં તમે કામગીરી કરી શકો છો. દરેક ક્ષેત્રની અંદર એ કેવું છે? જરૂરી. ક્ષેત્ર કયા? સંરક્ષણ, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, આ દરેક પ્રકારના ક્ષેત્રોની અંદર કોની જરૂરિયાત ઊભી થાય છે? સંચાલનની જરૂરિયાત ઊભી થાય છે. સંચાલન વગર આ ક્ષેત્રોનો વિકાસ કરવો સરળ નથી. ત્યાર પછી આવ્યું છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે શું? મહત્તમ, વધુમાં વધુ. સર ધંધાકીય એકમની અંદર ઉપલબ્ધ સાધનો આપણે ભણી ગયા છીએ, બરોબર? જમીન, મૂડી, શ્રમ, નિયોજક, બરોબર? આ દરેક જે છે એ ધંધાકીય એકમના સાધનો તરીકે ઓળખવામાં આવે, બરોબર? જેનાથી તમે ધંધાકીય એકમ ચલાવી શકો. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એનો ઉપયોગ, ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે શું? મહત્તમ ઉપયોગ, એટલે કે બગાડ થવો જોઈએ નહીં. વધુમાં વધુ સારી રીતે ઓછા સાધનોમાંથી વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કઈ રીતે કરી શકાય એ તમને કોણ શીખવાડે છે? સંચાલન તમને એની માહિતી આપે છે. પછી એવું ધ્યેય સિદ્ધિ એટલે કે હેતુની સિદ્ધિ. ધંધાકીય એકમમાં નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે સંચાલન તમને મદદરૂપ થાય છે. શું થાય છે? મદદરૂપ થાય છે. અને આ જ સંચાલન તમારી પાસે જે પણ સાધનોનો મહત્તમ ઉપયોગ કરાવે છે એના કારણે તમારી ધ્યેય સિદ્ધિ એવી બની જાય છે સરળ. કારણ શું? તો કે સર આપણી પાસે ઓછા સાધનોમાં આપણે વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકતા હોઈએ તો એ આપણને વધારે નફો કરાવી આપે. અને જો તમારા ધંધાકીય એકમમાં નફો થાય તો તમારું એકમ લાંબા સમયગાળા સુધી કાર્યરત રહી શકે છે. પછી આવ્યું છે ધંધાની સફળતા માટે ઉપયોગી. સર ધંધાકીય એકમની સફળતા, બરોબર છે, કોના પર આધાર રાખે? તો કે આપણા ધંધાકીય એકમમાં જે પણ કોઈ અલગ અલગ પ્રકારના પરિબળો પર આપણે કાર્ય કરીએ છીએ, દરેક પ્રકારના જે પરિબળો છે એ સરળતાથી સારી રીતે કાર્યરત થાય અને પૂર્ણ થાય તો ધંધાની સફળતા મળે. તો એના માટે નાનામાં નાના ધંધાકીય એકમથી લઈને મોટામાં મોટા ધંધાકીય એકમો, જેમ કે તમારી ઘરમાં કોઈ નાનો પાપડ બનાવવાનો ઉદ્યોગ ચાલતો હોય ત્યારથી લઈને રિલાયન્સ કે ટાટા જેવી મલ્ટીનેશનલ કંપનીઓની વાત કરીએ તો ત્યાં સુધીમાં દરેક જગ્યા પર ધંધાકીય એકમની સફળતા સંચાલનના ફાળે જાય. એ લોકો પોતાનું કાર્ય કેવી રીતે કરે છે એ સંચાલન છે. જો સંચાલન સારું હશે તો ધંધાની સફળતા સંપૂર્ણ રીતે થઈ શકે છે. ત્યાર પછી એવું છે રોજગારીની તકોમાં વધારો.
સાહેબ સંચાલનથી હમણાં જ આપણે જોયું ધંધામાં સફળતા મળે, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. તો સર ધંધાની અંદર સંચાલનના કારણે સફળતા મળતા ધંધાકીય એકમનો વિસ્તરણ થાય છે, વિસ્તાર પામે છે, વિકાસ થાય છે. હવે ધંધાનો વિકાસ થાય, વિસ્તરણ થાય એટલે હવે એ ધંધાકીય એકમમાં કાર્ય કરવા માટે અન્ય કર્મચારીઓની જરૂર પડે. જો અન્ય કર્મચારીઓ આપણે માર્કેટમાંથી લઈ આવીએ તો એ કર્મચારીઓને, એ લોકોને આપણે શું આપીએ છીએ? રોજગારી આપીએ છીએ. આમ સંચાલનના કારણે ધંધાની એકમ સફળ જાય છે અને સફળતાના કારણે સમાજમાં રોજગારીની તકોનો શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી એ પૂછે નફામાં વૃદ્ધિ. રોજગારી વધશે તો એ શેના કારણે વધે છે? ધંધાકીય એકમના વિકાસના કારણે. ધંધાનો વિકાસ થવો એટલે શું? તો કે તમે બનાવેલી વસ્તુનું વધારે વેચાણ થવું, તમારા ધંધાકીય એકમનું સ્વરૂપનું વિસ્તરણ થવું, ફેલાવો થવો. એના કારણે તમારા ધંધાકીય એકમના નફામાં શું થાય છે? વધારો થાય છે. અને આ જે સંચાલન છે તમારી સૂઝબૂઝ અને કળા કૌશલ્યનો વિકાસ કરે છે અને એના કારણે શક્ય બને છે. જેટલી તમારી સૂઝબૂઝ અને કળા કૌશલ્ય સારા હશે, તમારી આવડત સારી હશે, તમે કરકસરપૂર્વક એટલે કે તમારા સાધનોનો જો સારી રીતે વધુમાં વધુ ઉપયોગ કરી શકતા હોય તો તમારા નફામાં શું થાય છે? વધારો થાય છે. પછી એ પૂછે સામાજિક લાભ. સર ધંધાકીય એકમની સફળતાથી સમાજમાં પણ લાભ મળે છે. એમાં પહેલો લાભ તો રોજગારીની તક જ છે. પેલો લાભ કયો છે? રોજગારીની તક. કેમ કે સમાજ એ શું છે? તો કે સમાજમાં એવા વ્યક્તિઓ રહે છે કે જે તમારા ધંધાકીય એકમને સફળ બનાવવામાં, તમારા ધંધાકીય એકમની આસપાસ દરેકે દરેક કાર્ય જે થાય છે બધું જ સમાજના લોકો થ્રુ થાય છે. જેમ કે ધંધાની શરૂઆત ક્યાં થાય? સમાજમાં. ધંધાનો વિકાસ ક્યાં થાય? સમાજની અંદર. ધંધાનો અંત ક્યાં આવે છે? સમાજમાં. તો આપણને જે સામાજિક લાભ મળવા જોઈએ, બરોબર છે, એ સામાજિક લાભ પણ ધંધાકીય એકમ આપણને પૂરા પાડે છે. જેમ કે એકમનો વિકાસ થવાથી રોજગારીની તકોનું સર્જન થાય છે, તો સમાજના લોકોને રોજગારીનો લાભ મળશે. ત્યાંથી જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે નજીકના વિસ્તારમાં, નજીકના લોકોને મળશે, તો એ લોકોને બહારથી કોઈ વસ્તુ મગાવી નહીં પડે. તો એના કારણે એ લોકોને ઓછા ભાવે સારી વસ્તુ કે સેવાનું વિતરણ શક્ય બનશે. અને ત્યારબાદ છેલ્લું મહત્વ રાષ્ટ્રીય હેતુ. રાષ્ટ્રીય હેતુ એટલા માટે સર, રાષ્ટ્રીય હેતુ એટલે શું? તો કે દેશને જરૂરી બાબતો, દેશના માટે કાર્ય કરતી પ્રવૃત્તિઓ. તો કે સર ધંધાને અને દેશને શું કાર્ય, એની સાથે શું સંકળાયેલું છે? તો સૌથી પહેલું તમે જે રોજગારીનું સર્જન કરો છો એનાથી લોકોને આવક થાય છે, એના કારણે એ લોકોનો વિકાસ થાય, એનાથી સમાજનો વિકાસ થાય, સમાજથી રાજ્ય અને રાજ્યથી દેશનો વિકાસ થાય. ત્યારબાદ તમે જે આવક મેળવો છો, તમે જે ધંધાનું વિસ્તરણ કરો છો, વિકાસ કરો છો, તો તમારી આવકમાં વધારો થતા તમે એ આવકનો અમુક ભાગ ટેક્સ પેટે સરકારને ચૂકવશો. બરોબર? તો સરકારનો જે રાષ્ટ્રીય હેતુ છે, દેશનો જે રાષ્ટ્રીય હેતુ, આવકમાં વધારો કરવો, લોકોની સુખાકારીમાં વધારો કરવો, એ શક્ય બને છે. આમ દેશનું અર્થતંત્ર આર્થિક રીતે, સામાજિક રીતે અને રાષ્ટ્રીય રીતે વિકાસ પામે છે. અને આપણી પાસે જે સાધન સંપત્તિઓ વપરાયેલા રહે છે નો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ છીએ સંચાલનના કારણે. એટલા માટે સંચાલનથી દેશને પણ ફાયદો થાય છે. ત્યાર પછી આ 3 વિધાન છે: સંચાલન, એક કલા, વિજ્ઞાન અને વ્યવસાય, જેની સમજૂતી હમણાં આપણે ક્યાં મેળવી ગયા? સ્વરૂપોમાં, છેલ્લા પોઈન્ટમાં. બરોબર છે? એ તમને 2 માર્ક્સમાં સેપરેટલી પણ પૂછાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.